નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 4 અંકના ભાગાકાર કરતા શીખવાડીશ. જો તમારે ભાગાકાર શીખવા હોય તો 11 થી 20 સુધી ઘડિયા આવડવા જોઈએ. હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. તમે હજી સુધી અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1. 4664 ભાગ્યા 11. વિદ્યાર્થી મિત્રો, હવે 46 સંખ્યા મોટી છે. આપણે જોઈએ કે બે સંખ્યાનો ભાગ ચાલે છે કે નથી ચાલતો. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33, 11 ચોક 44. તો આપણે ઉપર 4 મૂકીશું અને નીચે 44 મૂકીશું. હવે આપણે આની બાદબાકી કરવાની છે. 6 માંથી 4 જાય તો કેટલા વધે? તો 2. અને 4 માંથી 4 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 6. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33. પણ 33 સંખ્યા મોટી છે એટલે આપણે 11 દુ 22 કરીશું. ઉપર 2 મૂકીશું અને નીચે 22 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 6 માંથી 2 જાય તો કેટલા વધે? તો 4. 2 માંથી 2 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 4. હવે જોઈએ ભાગ ચાલે છે કે નથી ચાલતો. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33, 11 ચોક 44. આપણે ઉપર 4 મૂકીશું અને નીચે 44 મૂકીશું. હવે આપણે ઓની બાદબાકી કરવાની છે. 4 માંથી 4 જાય તો કેટલા વધે? તો 0. 4 માંથી 4 જાય તો કેટલા વધે? તો 0. દાખલા નંબર 2. 7382 ભાગ્યા 12. પહેલા આપણે બે સંખ્યા જોઈશું. ભાગ ચાલે છે કે નથી ચાલતો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72. તો આપણે ઉપર 6 મૂકીશું અને નીચે 72 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 3 માંથી 2 જાય તો કેટલા વધે? તો 1. અને 7 માંથી 7 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 8. 12 એકા 12, 12 દુ 24, 12 દુ 24 મોટા છે એટલે આપણે 12 એકા 12 કરીશું. હવે આપણે ઓની બાદબાકી કરવાની છે. 8 માંથી 2 જાય તો કેટલા વધે? તો 6. અને 1 માંથી 1 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 2. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. તો આપણે ઉપર 5 મૂકીશું અને નીચે 60 મૂકીશું. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે. 2 માંથી 0 જાય તો કેટલા વધે? તો 2. 6 માંથી 6 જાય તો કેટલા વધે? તો 0. કેટલી છે સધી? તો 2.
દાખલા નંબર 3 5794 ભાગ્યા 13. પહેલા આપણે બે સંખ્યા જોઈશું. ભાગ ચાલે છે કે નથી ચાલતો. આપણે 13 નો ઘડિયો બોલીશું. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. તો આપણે ઉપર 4 મૂકીશું અને નીચે 52 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 7 માંથી 2 જાય તો કેટલા વધે? તો 5. અને 5 માંથી 5 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 9. આપણે હવે આપણે 13 ના ઘડિયામાં 59 આવે છે કે નથી આવતા એ આપણે જોઈશું. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. તો આપણે ઉપર 4 મૂકીશું અને નીચે 52 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 9 માંથી 2 જાય તો કેટલા વધે? તો 7. અને 5 માંથી 5 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 4. કેટલા કર્યા? હવે 13 ના ઘડિયામાં 74 આવે છે કે નથી આવતા એ આપણે જોઈશું. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65. તો આપણે ઉપર 5 મૂકીશું અને નીચે 65 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 4 માંથી 5 બાદ કરવાના છે, પણ 4 માંથી 5 બાદ ન થાય એટલે આપણે 7 ઉપર 10 લેવો પડશે. આપણે 7 ઉપર 6 મૂકીશું અને 4 ઉપર 14 મૂકીશું. 14 માંથી 5 જાય તો કેટલા વધે? તો 9. અને 6 માંથી 6 જાય તો કેટલા વધે? તો 0. કેટલી શેષ વધી? તો 9. દાખલા નંબર 4 1246 ભાગ્યા 14. પહેલા આપણે બે સંખ્યા જોઈશું. ભાગ ચાલે છે કે નથી ચાલતો. પણ 14 મોટા છે અને 12 નાના છે એટલે ભાગ ચાલશે નહીં. એટલે આપણે 3 સંખ્યા લેવી પડશે. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છંગ 84, 14 સિત્તેર 98, 14 અઠ 112. તો 14 અઠ 112. હવે આપણે બાદબાકી કરવાની છે. 4 માંથી 2 જાય તો કેટલા વધે? તો 2. અને 2 માંથી 1 જાય તો કેટલા વધે? તો 1. અને 1 માંથી 1 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 6. ચૌદ એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છંગ 84, 14 સિત્તેર 98, 14 અઠ 112, 14 નવ 126. તો આપણે ઉપર 9 મૂકીશું અને નીચે 126 મૂકીશું. હવે આપણે બાદબાકી કરવાની છે. 6 માંથી 6 જાય તો કેટલા વધે? તો 0. અને 2 માંથી 2 જાય તો કેટલા વધે? તો 0. અને 1 માંથી 1 જાય તો કેટલા વધે? તો 0.
દાખલા નંબર 5 9,600 ભાગ્યા 15. પહેલા આપણે બે સંખ્યા જોઈશું. ભાગ ચાલે છે કે નથી ચાલતો. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90. તો આપણે ઉપર 6 મૂકીશું અને નીચે 90 મૂકીશું. હવે 6 માંથી 0 જાય તો કેટલા વધે? તો 6. અને 9 માંથી 9 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 0. હવે 15 ના ઘડિયામાં 60 આવે છે કે નથી આવતા એ આપણે જોઈશું. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60. તો આપણે ઉપર 4 મૂકીશું અને નીચે 60 મૂકીશું. હવે 0 માંથી 0 જાય તો કેટલા વધે? તો 0. અને 6 માંથી જો 6 જાય તો કેટલા વધે? તો 0. ઉપરથી ઉતાર્યા 0. હવે આપણે નીચે 0 મૂકી છે તો ઉપર 0 મૂકવું પડે. પ્રશ્ન નંબર 1. 3,045 ભાગ્યા 15. તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 2. 9,648 ભાગ્યા 12. કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.